રમતગમતને રાજકારણ સાથે જોડવું કેટલું યોગ્ય છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે ભારતમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવું એ તો એક ગૌરવની વાત છે, પરંતુ તેની યજમાની ગુજરાતને મળતા હવે રાજકારણ થઈ રહ્યું છે। તાજેતરમાં જ હરિયાણાના કોંગ્રેસના સાંસદ દીપેન્દ્રસિંહ હુડ્ડાએ એક નિવેદન આપ્યું કે હરિયાણાએ કોમનવેલ્થ ગેમ્સમાં સૌથી વધુ મેડલ જીત્યા હોવાથી કોમનવેલ્થ ગેમ્સની યજમાની ગુજરાતને નહીં પરંતુ હરિયાણાને મળવી જોઈએ। આ નિવેદનથી માત્ર ગુજરાત હરિયાણા જ નહીં પરંતુ સમગ્ર દેશમાં વિવાદ સર્જાયો છે। ત્યારે ગીર સોમનાથના સરખડી ગામે રમતગમત સાથે સંકળાયેલા લોકો અને ખેલાડીઓએ પણ નિવેદનની નિંદા કરી છે। કહ્યું કે દેશના કોઈપણ ખૂણે આંતરરાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન થઈ શકે છે અને તેને રાજ્યના ચશ્માથી જોવું યોગ્ય નથી। રમત દેશની હોય છે, રાજ્યની નહીં। રમતગમતની અંદર કોઈ પણ રાજ્ય મતલબ ભારત દેશમાં કોઈ પણ ખૂણે રમાય તો એ સારી બાબત કહેવાય છે। તેમાં કોઈ રાજકીય રીતે કે કોઈ પણ રીતે આપણે કોઈ પણ રાજ્યમાં રમાય છે તો એક આપણા ભારત દેશ માટે ગર્વની વાત કહેવાય છે। તો એના માટે આપણે જો ભારત દેશના કોઈ પણ ખૂણે રમાય અને 2030નું આપણે સારી રીતે આયોજન કરીએ જેથી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે આ એક રમતગમતની અંદર જે કાર્યો કરવામાં આવે છે એ સિદ્ધ થાય। તો રમતગમતની અંદર કોઈ પણ રાજ્ય મતલબ ભારત દેશમાં કોઈ પણ ખૂણે રમાય તો એ સારી બાબત કહેવાય છે। તેમાં કોઈ રાજકીય રીતે કે કોઈ પણ રીતે આપણે કોઈ પણ રાજ્યમાં રમાય છે તો એક આપણા ભારત દેશ માટે ગર્વની વાત કહેવાય છે। તો એના માટે આપણે જો ભારત દેશના કોઈ પણ ખૂણે રમાય અને 2030નું આપણે સારી રીતે આયોજન કરીએ જેથી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે આ એક રમતગમતની અંદર જે કાર્યો કરવામાં આવે છે એ સિદ્ધ થાય। વધુમાં કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં રમતગમત માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સતત મજબૂત બનતું જઈ રહ્યું છે। રાજ્યના વિવિધ શહેરોમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ યોજવાની ક્ષમતા વિકસિત થઈ રહી છે। ખેલાડીઓ માટે સ્પર્ધા ક્યાં યોજાય છે તે મહત્વનું નથી પરંતુ શ્રેષ્ઠ સુવિધાઓ અને યોગ્ય આયોજન વધુ મહત્વનું છે। વર્ષોથી આ રમત આગળ આવે ગામના ભવિષ્ય માટે નહીં પણ આપણા ભારતના ભવિષ્ય માટે બહુ સારું છે સમજ્યા કે રમતગમતમાં કેટલા છોકરાઓ અત્યારે સિલેક્ટ છે, અત્યારે કેટલા છોકરાઓની રોજીરોટી પણ એમાં મળે છે બરોબર। અને જે સરખડીનું જે રમતગમતનું ઓલું છે એ તો પ્રખ્યાત છે। તો જ્યાં મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યાં પણ અમે ગાંધીનગર સાહેબને વાળા સાહેબને સાથે ગયા હતા અને સાહેબને શાબાશી આપી હતી એ મને ખ્યાલ છે, ઘણા વર્ષો છે એને। કોંગ્રેસના સાંસદે એવું કીધું કે હવે આમાં એટલે આમાં સાહેબ એ જ કહું કોંગ્રેસ હોય કે બીજી કોઈ પાર્ટી હોય પણ આમાં ખરેખર રાજકારણ ન લાવવું જોઈએ। રમતોત્સવ કોમનવેલ્થ છે એ ભારત દેશના કોઈ પણ ખૂણે થઈ શકે એટલે ખરેખર આજે હુડ્ડા સાહેબે જે નિવેદન આપ્યું છે એ તદ્દન રાજનીતિ ભરેલું જે છે અને રમતની અંદર રાજનીતિ હોવી ન જોઈએ। એટલે મારું માનવું છે કે દેશના કોઈ પણ ખૂણે ભારત દેશના ઝંડા નીચે આપણે કામ કરવાનું છે। એટલે કોઈ પણ ખૂણે રમતોત્સવ થાય તો દરેકે આપણે સ્વીકારી અને આપણે આગળ રમતોત્સવને પ્રોત્સાહિત કરવા માટે આગળ વધવું જોઈએ।